ધાનેરા પોલીસ સ્ટેશન નજીક હાઈવો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 2 વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થવા પામી છે। સમગ્ર ઘટનાની વાત કરવા જઈએ તો જાડી ગામે રહેતી રિંકલબેન જેતાભાઈ રબારી તેમજ માયાબેન રડમલભાઈ રબારી બંને બહેનો એક્ટિવા પર ધાનેરા તરફ આવી રહી હતી। તે સમય દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશન નજીક હાઈવો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। હાઈવો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા બંને વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી। સમગ્ર ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાય સમયથી ધાનેરા વિસ્તારમાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે। એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યા છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી તો બીજી તરફ અકસ્માતોની વણથંભી વણઝાર પણ જોવા મળી રહી છે। આજે પણ હાઈવો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થવા પામી છે।